નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, બીએમસી એટલે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે બીએમસી એટલે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। ભાવનગર મહાનગરપાલિકાના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષો સર્વંગની જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આવતીકાલથી એટલે કે 19/10/2025 સવારના 9 વાગ્યાથી શરૂ થઈ જશે। 19/10/2025 થી લઈ અને 8/11/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 8/11/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, અહીં તમારે અરજી ફોર્મ ભરતી વખતે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે કે જેમાં ફોટાનું માપ છે તે 5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 3.6 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ, જ્યારે સિગ્નેચરનું જે માપ છે તે 2.5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ। તમે જે ફોટો અને સિગ્નેચરની ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। વાત કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 27 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 27 જગ્યા છે તેમાંથી બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 11 જગ્યા છે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 3 જેટલી જગ્યા છે। એસી એટલે કે અનુસૂચિત જાતિના જે ઉમેદવાર છે તેના માટે 2 જગ્યા છે। એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના જે ઉમેદવાર છે તેના માટે 4 જગ્યા છે। એસસીબીસી એટલે કે ઓબીસી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 7 જેટલી જગ્યા છે। આવી રીતે કુલ 27 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 27 જગ્યા છે તેમાંથી મિત્રો માજી સૈનિક માટે 10% જગ્યા અનામત રહેશે, જ્યારે શારીરિક રીતે વિકલાંગતા ધરાવતા જે ઉમેદવાર છે તેના માટે 3% જગ્યા અનામત રાખવામાં આવશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 8/11/2025 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 8/11/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ છે તે આપવામાં આવશે। જેમ કે તમામ વર્ગની જે મહિલા ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તેઓને પણ 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। વિકલાંગતા જે ધરાવતા ઉમેદવાર છે એટલે કે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો તેઓને પણ 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। પરંતુ અહીં ઉમેદવારની ઉંમર છે તે કોઈ પણ સંજોગોમાં 45 વર્ષ કરતા વધવી ન જોઈએ। જો ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં તેઓને ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થતી નથી। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ અથવા તો સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમાનો કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ। જે ઉમેદવારોએ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અથવા તો સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમાનો કોર્સ પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર મળવા પાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે એટલે કે ₹19,900 થી લઈ 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે। વાત કરી લઈએ અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે કે જેમાં બિન અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹500 પ્લસ જે પોસ્ટ ઓફિસનો સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનું રહેશે। અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹250 પ્લસ જે પોસ્ટ ઓફિસનો સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનું રહેશે। અરજી ફી છે તે તમારે ઓફલાઈન ભરવાની રહેશે, પોસ્ટ ઓફિસના માધ્યમથી તમારે અરજી ફી ભરવાની રહેશે।
પોસ્ટ ઓફિસનું ચલણ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી અને કોમ્પ્યુટરની સુવિધા ધરાવતી કોઈ પણ જે પોસ્ટ ઓફિસ છે ત્યાં જઈ તમારે અરજી ફી ભરી દેવાની રહેશે। મિત્રો ઉમેદવારનું જે સિલેક્શન છે તે અરજીની સંખ્યાને ધ્યાનમાં રાખી લેખિત પરીક્ષા અથવા તો મૌખિક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। આ જે પરીક્ષા લેવામાં આવશે તેમાં જે અંગ્રેજી વિષયમાં જે પ્રશ્ન પૂછવામાં આવશે એટલે કે અંગ્રેજી ગ્રામરને લગતા જે પ્રશ્ન પૂછાશે તે અંગ્રેજી ભાષામાં જ પૂછવામાં આવશે। તે સિવાય બાકી જે પ્રશ્ન છે તે ગુજરાતી ભાષામાં પૂછવામાં આવશે। મિત્રો અહીં પરીક્ષાનો વિગતવાર જે અભ્યાસક્રમ છે તે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અલગથી જાહેર કરવામાં આવશે। જ્યારે અભ્યાસક્રમ જાહેર કરવામાં આવશે એટલે આપણે ફરીથી એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું। તો આવી રીતે મિત્રો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।